મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય નમઃ સિતંતો યમ રામિતં શ્રી ભાગીરથ્યોપરી મંગલાય નમઃ સર્વં રામ સર્વં કષ્ટં યપુરતિ સર્વં बोलेंगे मैया की जय, स्वामीनारायण भगवान की जय, नीलकंठ महादेव की जय, पवन पुत्र वीरभद्रबली की जय, हरिद्वार धाम की जय, बोलो साचे दरबार की जय, भारत माता की जय, बोले सत्य सनातन धर्म की जय, उत्तराखंड भूमि की जय, जय कर सिरवाली बोल साचे दरबार की जय, देवाल की जय, सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। आरती ने थोड़ा धीरे से यहाँ से ज़रा बीच में कोई नहीं घुसे। वर्णें सुवर्णरत्नस्रजां चन्द्रायणमयीं लक्ष्मीं जातवेदो महावाजातवेदो लक्ष्मीं गामसम्भुकराणम् अश्वपूर्वावतमध्यामच्चिनाथप्रमोदिनीं देवी उपावये श्रीमां देवी कृतां कालोऽस्मिनाभिरण्यप्राकारां माताञ्जलन्तीं सत्तां तद्वे स्थितां पद्मवर्णां तामिहोपवै श्रियं चन्द्रां प्रभासां यशोदातरन्तीं श्रियं लोके देवदुष्टावतारां तां पद्मदेवी शरणमहं प्रपद्ये अलक्ष्मीनेन सदां त्वां गृहे आदित्यवर्णे तव चोदिजातो वनस्पतिस्तव फलानि तव सानुरन्तु यामन्तरायाच्च भयालक्ष्मी वैनुमां देवजगादित्यामुनिनाथा यादुर्भूतो गन्धद्वारान्दुराधरतां नित्यभूतां करीं सर्वभूतानां तामियोपहवेत्रियं કઈ દર્શન જઈશે બેન ચાલો પધારજો આવજો લગ્ન હતી ને મેં આશાબેન બહુ બિઝી હોય ક્યાં મળશે મને ઘાટ પર જ મળ્યા મુર્ગાને ભગવાને મળ્યા ને ગંગા મૈયા મળી ગયા આપણે ભગવાન માં હું એમના વિડિયો કોરોનામાં જોતી હતી ત્યારના મને એમ હતું ક્યારે બીજી વખત મને લાવ્યા હરિદ્વાર ઈ લાવ્યા હું ફ્રી હોય તો ગાડી લઈને આવતી હોય તો બેસાડતી આવું એકલા આવું ને કોઈને દર્શન થાય ને હા અને પાછું હું સામાન ફેરવવાનો છે રિનોવેશન કરવા કામ આપવાનું અહીંયા જ છે મંદિર થી થોડુંક 2-3 ઘર મૂકીને જ મંદિર કયું મંદિર આપણું આ તમે રોકાણા છો ને ઓ સ્વામિનારાયણ 2-3 ઘર મૂકીને તો બાજુમાં હા બાજુમાં જ છે તો બહુ સારું હા એટલે એનું રિનોવેશન કામ ચાલુ કરવાનું છે એટલે કામ આપવા માટે જ આવી હતી એટલે બધું નક્કી થઈ જશે એટલે પછી 2 દિવસમાં નીકળી જઈશ એટલે આવો પછી આપણે ચોટીલા વાળો અમદાવાદ હા સાયલા થી તો આમનું આવવાનું લીમડી બાજુ હા તમે રાજકોટ તો આવી ગયા ને તો ત્યાં તો આવી ગયા હા તો પછી સાયલા થી લીમડી બાજુ આવવાનું હા કેટલા વીક છો અમે હવે 2 વીક તો ટાઈમ મળે તો નહીં તો નેક્સ્ટ ટાઈમ 2 વીક જઈએ એટલે ઘરમાં શિવજીભાઈ ની આવે છે હું જવાની છું લેવા શિવજીભાઈ ની કોડકી વાળા ઓહો ના ના કિંગ્સબરી ના ના હલાય છે લોકો હાલાય આમ બધા સાથે જ આવ્યા છે 6 લોકો આવ્યા
ભલે લ્યો પધારજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. મળે હવે ઓકે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવજો પાછા બધા. આ બેન તો ત્યાં હતા હા હા એ હતા. હા રસોઈ મારે ઈ જ છે ને. 5 વર્ષથી હે મારે ભેગા. હા ભલે લ્યો આવજો. અને આવવા દો. હા હા ચોક્કસ ભલે. જય ચાલો બધાને જય સ્વામિનારાયણ. કાલે હા પાણી અત્યારે સવાર ઓછું હતું ને, અત્યારે બહુ થઈ ગયું. પણ ઠંડી કેટલી, પવન તો જો આરતી નહોતી રહેતી, પવન કેટલો. થોડીક વાર બેસો પછી જાય. કઈ નથી લેવું, બેસો. કોને આ એને લેવડાવો મંદિરમાં, કઈ જરૂર. ચાલો બધાને જય સ્વામી. આમને બે જાવ, બધા આવી જાવ. બેસ જાવ ભાઈ. આપડે બધા આવી જાય. હજી કોણ નથી આવતું? બેન ઉપર વહી જાવ ઓલા ભાઈ ભાઈ. તો માનસી કપાઈ. માનસી તો મારા પગ પાઈ આવતી રે. તો બસ હવે બધા આવી ગયા. હા અમે બધા દીકરા. આમ જો અમે બધા ભાઈ બેન આવ્યા છીએ. જયશ્રી બેન ઊંચું રાખો ડોકું. અમે આટલા બધા આવ્યા છીએ. કાલે પહોંચી ગયા રાતે 1-1:30 વાગી ગયો તો અમે બધા પહોંચી ગયા છીએ. અને અચાનક આવવાનું એ કારણ કે આશ્રમનું રિનોવેશનનું કામ ચાલુ કરવાનું છે, એટલા માટે. કાલ મને કોઈ એવું કહેતું હતું ને કે ક્યાં ફરવાનો ટાઈમ જ નથી. આખો દિવસ રાજકોટ સંત આશ્રમનું બધું ફર્નિચરનું લીધું અને પછી તરત જ રાતે 11 વાગે આશ્રમે પહોંચી અને અચાનક જ મારે નીકળવાનું થયું. અને 12 વાગે નાહી ધોઈને પૂજા કરીને પાછી નીકળી ગઈ. અને આમનામ 17 ટ્રાવેલિંગ હતું, એટલે પહોંચી ગયા છીએ બધા. અને કામથી જ એવા રિનોવેશન કામ આપવાનું છે, એટલે 1 મહિનો આપણો આશ્રમ હરિદ્વારમાં બંધ રહેશે. 1 થી 1.5 મહિનો. જ્યારે બની જશે ત્યારે બધાને કહીશ કે ત્યારે કંઈક નાનો એવો યજ્ઞ કરશું, પછી બધાને આપશું રહેવા માટે. અને પછી આપણો આશ્રમ ચાલુ થશે. અત્યારે હરિદ્વારમાં બંધ છે આશ્રમ, કેમ કે રિનોવેશન કામ ચાલુ કરવાનું છે. આપણે જૂનું બાંધકામ વાળું ઘર લીધું હતું, ખ્યાલ હોય તો. પછી દાતાશ્રીનો એવો ભાવ કે ના મસ્ત જ બનાવો બધું અત્યારની ફેશનનું, એટલે આશ્રમનું રિનોવેશનનું કામ ચાલુ કરવાનું છે. એટલે હમણાં તો મારે જ્યાં સુધી કામ નહીં પતે ત્યાં સુધી 10-15 દિવસે હરિદ્વાર અપડાઉન જ રહેશે. અને કામ ચાલે છે અને થતું રહેશે. બસ એના માટે જ બધા આવ્યા. કાલ બધો સામાન ફેરવવાનો જ. આ બધાને કામ કરવા જ લાવી છું. ગંગાજી નવાઈ જાય ને કામ થઈ જાય. હિતેશભાઈ સામાન બધો ફેરવવાનો. હા ભાઈ, હું નામ ભૂલી ગઈ ભાઈ નું. મયુરભાઈ. ઓ મયુરભાઈ ચોક્કસ સાહેબ. એ બધાને સાહેબ જ કહે, ખબર નહીં કેમ સાહેબ કહે. તમારે ભાઈ બધાને બેન કહેવાના. અમને સાહેબ, તમારા સાહેબ ને કેજો તમ તાર. અમે તો નાના